નમસ્કાર પશુપાલક મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ટોટલ 12 ભેંસના વેચાણ માટેની વાત કરવાના છીએ। વિડીયોમાં દેખાઈ રહેલી એક નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં 12 દિવસની વિહાઈ ગયેલી છે। ગામની વાત કરીએ આપણે તો ગામ ગાંગડી, તાલુકો કલ્યાણપુર, જિલ્લો દેવભૂમિ દ્વારકામાં આપણને આ વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ જોવા મળી રહી છે। તથા ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત 65,000 રૂપિયા રાખેલી છે। ભેંસના માલિકનો ફોન નંબર અને ભેંસના માલિકનું એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો। ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે। વિડીયોમાં દેખાઈ રહેલી 2 નંબરની ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ચોથું વેતર વિહાઈ ગઈ છે। વિહા જેણે 5 દિવસ થયા છે। ગામની વાત કરીએ, આ ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહી છે તો ગામ પોગલું, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠામાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે। ભેંસની કિંમતની વાત કરીએ આપણે, આ ભેંસની કિંમત 1 લાખ રૂપિયા ભેંસના માલિકે રાખેલી છે। ભેંસની ઊંચાઈ અને લંબાઈ, સિંગ પેટર્ન તથા આ વચળ અને તળિયાની પણ ભેંસ ચોખ્ખી છે। ભેંસના માલિકનો ફોન નંબર અને ભેંસના માલિકનું એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો। ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે। વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ત્રીજું વેતર ભેંસ વિહા છે। ગામની વાત કરીએ, આ ભેંસ કયા ગામ જોવા મળી રહી છે તો ગામ પટેલકા, તાલુકો કલ્યાણપુર, જિલ્લો દેવભૂમિ દ્વારકામાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે। તથા ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો કિંમત 1,15,000 રૂપિયા રાખેલી છે ભેંસના માલિકે। ભેંસની ઊંચાઈ, લંબાઈ, આ વચળ અને તળિયાની પણ ચોખ્ખી ભેંસ છે। સિંગ પેટર્ન તથા આપ જોઈ શકો છો। ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો। ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે। વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ત્રીજું વેતર વિહા છે। ભેંસ 5 થી 7 દિવસની ભેંસ કાચી છે। આ ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહી છે? ગામની વાત કરીએ આપણે તો ગામ કાસબાડા, તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદરમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે। તથા ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત 1,05,000 રૂપિયા રાખેલી છે। ભેંસના માલિકનો ફોન નંબર અને ભેંસના માલિકનું એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો। ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે। વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં બીજું વેતર ભેંસ વિહાઈ ગઈ છે। વિહા જણને 15 દિવસ થયા છે। બંને ટાઈમ 6+6 લીટર ભેંસ દૂધ આપે છે। આ ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહી છે? ગામની વાત કરીએ આપણે તો ગામ કાસબાડા, તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદરમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે। તથા ભેંસની કિંમત તથા એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો। ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે। વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં બીજું વેતર ભેંસ વિહાઈ ગયેલી છે। વિહા જણને 15 દિવસ થયા છે। ભેંસ બંને ટાઈમ 6+6 લીટર દૂધ આપે છે। આ ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહી છે તો ગામની વાત કરીએ ભેંસના માલિકના તો ગજાણા, તાલુકો લાલપુર, જિલ્લો જામનગરમાં વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ આપણને જોવા મળી રહી છે। તથા ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો ભેંસના માલિકે 90,000 રૂપિયા ભેંસની કિંમત રાખેલી છે। જો પશુપાલક ભાઈઓ તમે પણ તમારા કોઈ પણ પશુના વેચાણ માટેની જાહેરાત આપણી YouTube ચેનલ ઉપર મૂકવા માંગતા હોય તો વિડીયોમાં દેખાઈ રહેલા 88 49 70 64 85 વાળા નંબર ઉપર આપ વોટ્સએપમાં મેસેજ કરી શકો છો। જેનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી। વિડીયો ફ્રી ઓફ જાહેરાત મૂકવામાં આવશે। વિડીયો આપનું ગામ, તાલુકો, જિલ્લો, ભેંસની વેચાણ કિંમત તથા વેતર અને દૂધ આટલી માહિતી આપ વોટ્સએપમાં માધ્યમથી મોકલી શકો છો। વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો। વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ભેંસ પહેલું વેતર વિહાઈ ગયેલી છે। વિહા જણને 10 થી 12 દિવસ થયા છે। બંને ટાઈમ 5 લીટર ભેંસ દૂધ આપે છે। આ ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહી છે? ગામની વાત કરીએ આપણે તો ગામ આંબરડી મેઘપર, તાલુકો જામજોધપુર, જિલ્લો જામનગરમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે। તથા ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત ભેંસના માલિકે 1 લાખ રૂપિયા રાખેલી છે। ભેંસના માલિકનો ફોન નંબર અને ભેંસના માલિકનું એડ્રેસ આપ જે પીળા અક્ષરથી જે વિડીયો ક્લિપ આવે છે એમાં જોઈ શકશો। ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે।
જો તમે પશુપાલક મિત્રો આપણી ચેનલમાં નવા હો તો ચેનલને લાઇક કરો, વિડીયોને અન્ય પશુપાલક મિત્રો સુધી શેર કરો તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, જેનાથી ભેંસના નવા વિડીયોના અપડેટ તમને સમય પર મળતા રહે। વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ત્રીજું વેતર ભેંસ વિહાણી છે, વિહાજણને 1 મહિનો દિવસ થયેલ છે। ભેંસની નીચે પારુમાં પાડી છે, બંને ટાઈમ 4+4 લીટર ભેંસ દૂધ આપે છે। આ ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહી છે? ગામની વાત કરીએ આપણે તો ગામ ચારી, તાલુકો નખત્રાણા, જિલ્લો ભુજ, કચ્છ તથા ભેંસની કિંમત વિશે વાત કરીએ તો કિંમત 1 લાખ રૂપિયા રાખેલી છે। ભેંસના માલિકનો ફોન નંબર અને ભેંસના માલિકનું એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો, ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે। વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં 1 મહિના દિવસની કાચી છે। આ જાફરાબાદી નસલની ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહી છે? ગામની વાત કરીએ આપણે તો ગામ કડછ, તાલુકો જિલ્લો પોરબંદરમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે તથા ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો કિંમત 1,10,000 રૂપિયા રાખેલી છે। ભેંસની ઊંચાઈ લંબાઈ એકદમ કમ્પ્લીટ છે, સિંગ પણ વ્યવસ્થિત અને ગોળ છે। ભેંસના માલિકનો ફોન નંબર અને ભેંસના માલિકનો એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો, ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે। વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં પહેલું વેતર ભેંસ વિહાસી, આ ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહી છે? ગામની વાત કરીએ આપણે તો ગામ નાંદરખી, તાલુકો માંગરોળ, જિલ્લો જૂનાગઢમાં આપણને આ જાફરાબાદી નસલની ભેંસ જોવા મળી રહી છે તથા ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો કિંમત આપ રૂબરૂ ફોન દ્વારા ભેંસના માલિકને પૂછી શકો છો, ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે। ભેંસના માલિકનું એડ્રેસ અને ફોન નંબર આપ વિડીયોમાં જોઈ શકો છો। વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં એક સાથે 2 ભેંસ એક જ પશુ માલિકની વેચાણ માટે આવેલી છે। બંને ભેંસોની વિગત વિશે વાત કરીએ આપણે તો એક ભેંસ 20 દિવસની વિહાવાને કાચી છે તથા બીજી ભેંસ 25 દિવસની કાચી છે। બંને ભેંસોને હાલમાં બીજું વેતર ભેંસો વિહાશે। બંને ભેંસોના દૂધની વાત કરીએ આપણે તો દૂધ 7 થી 8 લીટર બંને ભેંસને દૂધ હતું એવું એમના ભેંસના માલિકનું કહેવું છે। વિડીયોમાં દેખાઈ રહેલી બંને ભેંસોની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત એકની અનુક્રમે 95,000 રૂપિયા તથા એક ભેંસની 85,000 રૂપિયા રાખેલી છે। આ બંને ભેંસો આપણને કયા ગામ જોવા મળી રહી છે? ગામની વાત કરીએ આપણે તો ગામ ગણજડી, તાલુકો વંથલી, જિલ્લો જૂનાગઢમાં આપણને આ બંને ભેંસો જોવા મળી રહી છે। ભેંસના માલિકનો ફોન નંબર અને ભેંસના માલિકનો એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો, ત્યાંથી બંને ભેંસો વિશે વધારે માહિતી મળી શકશે। વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ। રામ રામ, સીતારામ, હર હર મહાદેવ, જય ભોળાનાથ।